સુરતના અમરોલી વિસ્તારની એક હોસ્પિટલમાં ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો ખુલાસો થયો. બાતમીને આધારે જિલ્લા આરોગ્ય વિભાગના અધિકારીઓ તપાસ કરવામાં આવી રહી છે. શિવમ હોસ્પિટલ અને આઈસીયુમાં ચાલતો હતો ગેરકાયદેસર ગર્ભ પરીક્ષણનો ધંધો. એજન્ટો મારફતે ગર્ભવતી મહિલાઓને આ હોસ્પિટલમાં મોકલવામાં આવી હતી. સોનોગ્રાફી મશીન આરોગ્ય અધિકારી દ્વારા સીલ કરવામાં આવ્યું. ડોક્ટર હિતેશ જોશી હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર છે, તેની તપાસ કરવામાં આવી રહી છે. ડોક્ટર હિતેશ જોશી ગર્ભ પરીક્ષણ કરતા હતા કે પછી અન્ય કોઈ ડોક્ટર, તે બાબતે પણ તપાસ કરવામાં આવી છે. ઓમ સાઈ હોસ્પિટલ લિંબાયતના ડોક્ટર વિજય ઝડફિયા અને તેમનો રિક્ષા ડ્રાઈવર ગર્ભવતી મહિલાઓને સંપર્ક કરતો. ગર્ભવતી મહિલાઓ બાબો કે બેબી જાણવા માટે પૈસા લઈ જણાવવામાં આવતું. ઘણા પેશન્ટના નંબરો પણ આરોગ્ય અધિકારીને હોસ્પિટલમાંથી મળ્યા. ગર્ભ પરીક્ષણ માટે એક દર્દીના 10 થી 15,000 લેવામાં આવતા હતા. હું ડૉક્ટર અનિલ પટેલ, ડિસ્ટ્રિક્ટ એપ્રોપ્રિએટ ઓથોરિટી કમ ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર સુરત. શિવમ હોસ્પિટલ અને આઈસીયુ હોસ્પિટલ જે અમરોલી વિસ્તારમાં આવેલી છે, એમના વિરુદ્ધમાં એક સામાજિક કાર્યકર્તા અને જાગૃત નાગરિકે ફરિયાદ કરી હતી. એનું આખું રેકેટ પકડાયું છે અને જે એજન્ટ મારફતે ગર્ભ પરીક્ષણ કે જેમાં બાબો કે બેબી એટલે કે છોકરો કે છોકરીનું પરીક્ષણ કરવામાં આવતું હતું અને એના જે પેશન્ટ સગર્ભા બહેનોને અહીંયા મોકલવામાં આવતા હતા, એનું ડિટેલમાં તપાસ કરીને જે એજન્ટો હતા ત્યાંની ફરિયાદ હતી, એમના થ્રુ જાણવા મળ્યું કે શિવમ હોસ્પિટલમાં મોકલવામાં આવે છે. તો અત્યારે અમે આ એકદમ સાચી અને સચોટ માહિતી છે, એટલા માટે આજે પીસીપીએનડીટી એક્ટ ગર્ભ પરીક્ષણ ન કરી શકે એ કાયદાનો ભંગ કરેલો હોવાથી આજે સોનોગ્રાફી મશીન છે, જે અમારા પીસીપીએનડીટી એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન પણ છે, તો કાયદાનો ભંગ કર્યો હોવાથી એને મશીન સીલ કરીને એની કાર્યવાહી કરી રહ્યા છે. ડૉક્ટર હિતેશ જોશી જે એના મેડિકલ ડાયરેક્ટર છે અને હોમિયોપેથિક ડૉક્ટર છે, એટલે ડિટેલમાં એની અમે તપાસ કરી રહ્યા છે કે એમના દ્વારા સોનોગ્રાફી કરવામાં આવી રહી છે કે અન્ય કોઈ ડૉક્ટર દ્વારા, એ બધી તપાસ અત્યારે ચાલુ છે. અત્યારે આ મશીન અમે સીલ કરી રહ્યા છે, જેની કાર્યવાહી અત્યારે ચાલુ છે અને આ જે એક્ટના નિયમો પ્રમાણે એને એમની અગેન્સ્ટમાં કોર્ટ કેસ કરવામાં આવશે.